સ્કૂલ દ્વારા શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધોરણ 1 થી 11 સુધીના બાળકો શિક્ષકો બન્યા હતા તેમજ ધોરણ 12ના વિદ્યાર્થીઓએ મેનેજિંગ સ્ટાફ તરીકેની ભૂમિકા ભજવી હતી। આ સાથે જ ઉજવણીના ભાગરૂપે શાળાનું સંપૂર્ણ મેનેજમેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ દરેક બાળકો પોતાનામાં રહેલી મહત્વાકાંક્ષા પૂર્ણ કરે તે હેતુથી શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। યશપાલસિંહ ચુડાસમા, મેનેજિંગ ટ્રસ્ટી, નિધિ સ્કૂલ। ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજી, જે આપણા ભારત દેશના દ્વિતીય રાષ્ટ્રપતિ અને એક મહાન શિક્ષકવિદ હતા, તેમની જન્મજયંતિ એટલે 5મી સપ્ટેમ્બર। એટલે 5મી સપ્ટેમ્બરના રોજ તેઓ એક શ્રેષ્ઠ અને મહાન શિક્ષક હતા, એની યાદમાં આજે સમગ્ર દેશની સ્કૂલોમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે। આ શિક્ષક દિનની ઉજવણીમાં સંપૂર્ણ શાળાનું મેનેજમેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે કે આગામી સમયની અંદર દરેક બાળક જ્યારથી નાન હોય ત્યારથી એના મનમાં એવી મહેચ્છા હોય છે કે હું શિક્ષક બનું, હું એન્જિનિયર બનું, હું ડૉક્ટર બનું, હું પાયલોટ બનું। દરેક સ્ટુડન્ટને પોતાની એક મહેચ્છાઓ હોય છે। આ મહેચ્છાની અંદર શિક્ષક દિનની અંદર ઉજવણી કરવામાં આવે છે ત્યારે બાળકોમાં રહેલી પોતાની ઉત્કંઠા દર્શાવવાનો આજે દિવસ છે। તો દરેક વિદ્યાર્થીઓ પોતાની અલગ અલગ જવાબદારીઓ, કોઈ વિદ્યાર્થીઓ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી, કોઈ શાળાના આચાર્ય, કોઈ શાળાના શિક્ષક, કોઈ શાળાના વ્યવસ્થાપક ક્લાર્ક અને કોઈ શાળાના વ્યવસ્થાપક તરીકે પાણી પાવાની વ્યવસ્થા કે પટાવડાની વ્યવસ્થા કરવાવાળા બને છે અને પોતાની જે રહેલી અંદર ટેલેન્ટ હોય છે એ બતાવે છે। આ શિક્ષક દિન એવું છે કે બાળકોને પ્રોત્સાહિત કરવાનો અને એપ્રિશિએટ કરવાનો એક દિવસ છે કે જે દિવસે દરેક બાળકો પોતાની અંદર રહેલી મહત્વાકાંક્ષા પૂર્ણ કરે અને એને પણ ખબર પડે કે અમારા શિક્ષકો જે અમને ભણાવે છે અને જે જ્ઞાન આપે છે એ ખરેખર આપણે એ જગ્યાએ ઊભા રહી અને જ્ઞાન આપીએ તો કેટલું સહેલું છે કે અઘરું છે એ પોતાને ખબર પડે। એના માટે આજરોજ અમારા સ્કૂલની અંદર શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવેલ છે। મારું નામ સરવૈયા યુસી છે, હું ધોરણ 12માં અભ્યાસ કરું છું। આજે 5 સપ્ટેમ્બરના રોજ અમારી સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી છે। ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસના અવસર પર 5 સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે। તેઓ ભારતના બીજા રાષ્ટ્રપતિ હતા તેમજ તે એક મહાન શિક્ષક હતા। તેમના જન્મદિવસ પર તેમની ઈચ્છા હતી કે જે વિદ્યાર્થી હોય તે શિક્ષક રૂપમાં બને એવી ઈચ્છા તેમની હતી, તેથી 5 સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે। જેમાં અમારી સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણીમાં ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, જેમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓએ મેનેજિંગ સ્ટાફ તરીકેની ભૂમિકા ભજવી છે। ધોરણ 1 થી 11ના શિક્ષકોએ ઇંગ્લિશ, મેથ્સ, સાયન્સ વગેરે જેવા વિષયના શિક્ષક બન્યા છે। સાયન્સના શિક્ષકે પ્રયોગ દ્વારા, ઇંગ્લિશના શિક્ષકે એનિમેશન, વિડીયો વગેરે જેવી વિવિધ પદ્ધતિઓ દ્વારા સમજાવ્યું। આજે મેં મેનેજિંગ ટ્રસ્ટી તરીકેની ભૂમિકા ભજવી છે ત્યારે અમને સમજાયું કે સ્કૂલની જવાબદારીથી લઈને સ્કૂલની સંભાળ રાખવાનું કાર્ય ઘણું કઠિન હોય છે। દરેક વ્યક્તિના જીવનમાં શિક્ષણનું સૌથી મહત્વપૂર્ણ સ્થાન હોય છે। તે આપણને માર્ગદર્શન આપે છે। માતા પિતા બાળકોને જન્મ જરૂર આપે છે, પરંતુ વિદ્યાર્થીઓના ચરિત્રને આકાર આપીને ઉજ્જવળ ભવિષ્યનો પાયો તૈયાર કરે છે। તેથી જ આપણે કહી શકાય કે ગમે તેટલા મોટા ભલે થઈ જાય પરંતુ આપણે આપણા શિક્ષકને ક્યારેય ભૂલવા ન જોઈએ।